21મી કલમ, લૂકની સુવાર્તા 22મો અધ્યાય 21મી કલમ. પણ જુઓ, જે મને પરસ્વાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે. મારી સાથે મેજ ઉપર છે. અહીંયા તમારું ધ્યાન દોરજો. પ્રભુ કહે છે જે મને પરસ્વાધીન કરનાર છે તેનો હાથ મારી સાથે મેજની ઉપર છે. ઓન ધ ટેબલ, લોર્ડ્સ ટેબલ, મારી મેજ, માય ટેબલ. અચ્છા, બીજું આવો પહેલા કરંથીમાં, પહેલો કરંથીનો 10મો અધ્યાય, 1 Corinthians chapter 10. અહીંયા થોડી કલમ વાંચવાના છે આપણે. પહેલું કરંથીનો 10મો અધ્યાય 16મી કલમથી લઈને 22મી કલમ, 21મી કલમ, 16મી કલમથી લઈને 21મી કલમ આપણે વારાફરતી વાંચીશું, પણ કલમ બહુ ધ્યાનથી વાંચજો. એમાં 2-3 પ્રશ્ન છે, હું તમને પૂછીશ. 16મી કલમથી, આશીર્વાદના જે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે શું ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી? આપણે જે રોટલી ભાંગીએ છીએ તે ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી? જેઓ જાતિ ઇસરાયેલી છે તેમને જુઓ, શું યજ્ઞાર્પણો ખાનારા વેદીના સહભાગીદાર નથી? તો હું તમને અચ્છા ના, પણ હું કહું છું કે વિધર્મીઓ જે બલિદાન આપે છે તે તેઓ દેવને નહીં પણ ભૂત પિશાચોને આપે છે, અને તમે ભૂત પિશાચોનો સંગ કરો એવી મારી ઈચ્છા નથી. આમાં પ્રભુની મેજ એ શબ્દ કઈ કલમમાં આવે છે? હા, પ્રભુની મેજ એ કઈ કલમમાં આવે છે? હા, 21મી કલમ. સરસ. તમે પ્રભુની મેજની સાથે ભૂત પિશાચોના મેજના ભાગીદાર. અહીંયાથી આપણે ખ્યાલ શબ્દ પકડીએ છીએ કે ધીસ ઇઝ ધ લોર્ડ્સ ટેબલ, આ પ્રભુની મેજ છે. અચ્છા, હવે પ્રભુનું શરીરનો શબ્દ કઈ જગ્યાએ આવે છે? ખ્રિસ્તનું શરીર. હા, ખ્રિસ્તનું શરીર કઈ જગ્યાએ છે? 16મી કલમ. પ્રભુની સ્તુતિ થાવ. ખ્રિસ્તના શરીરની સંગતરૂપ, ધ ફેલોશિપ ઓફ ધ બોડી ઓફ ક્રાઇસ્ટ. અચ્છા, હવે ખ્રિસ્તનું પ્યાલો એ ક્યાં વાંચો છો? કે પ્રભુનો પ્યાલો? એકવીસમી કલમ. સરસ. પ્રભુનો પ્યાલો, ધ કપ ઓફ લોર્ડ, ધ બોડી ઓફ ધ લોર્ડ અને ધ ટેબલ ઓફ ધ લોર્ડ. અહીંયા 3 વસ્તુ જે પ્રભુની છે તેના સંદર્ભમાં બતાવે છે. હવે અહીંયા આગળ વાંચીએ છીએ કે તેની સંગતમાં આપણને બોલાવેલા છે. 16મી કલમ, જે રોટલી ભાંગીએ છીએ તે શું ખ્રિસ્તના શરીરની સંગત નથી? જે પ્યાલો આપણે ભાંગીએ છીએ, પ્યાલા ઉપર આપણે આશીર્વાદ માંગીએ છીએ, શું ખ્રિસ્તના રક્તની સંગત નથી? ફેલોશિપ, કમ્યુનિયન શેની સાથે છે? આપણને સંગત શેની સાથે છે? ખ્રિસ્તના શરીરની સાથે અને ખ્રિસ્તના રક્તની સાથે, પ્યાલાની સાથે અને રોટલીની સાથે આપણી શું છે? સંગત છે. શું છે? કમ્યુનિયન છે, ફેલોશિપ છે, એવું પાઉલ કહે છે. બરાબર. અને સાથે 21મી કલમમાં શું કહે છે? પ્રભુની મેજની સાથે આપણને સંગત છે. એ બંનેને સાંકળી લેતા, એટલે પ્યાલાને અને રોટલીને સાંકળી લેતા એ શું કહે છે? લોર્ડ્સ ટેબલ. એની સાથે આપણને શું છે? કમ્યુનિયન છે. શું છે? સંગત છે, ફેલોશિપ છે. તો આજ સાંજે જે વિચારને પ્રકાશ આજે ડિવોશનલના રૂપમાં આપણે જોઈશું, મેસેજ સ્ટડીના રૂપમાં નહીં પણ ડિવોશનલના માટે. કારણ કે આજનો જે સંદેશો છે તે સિમ્બોલિક, પ્રભુની મેજ શેને સિમ્બોલ કરે છે, શેને પ્રગટ કરે છે, અથવા તો શેનું પ્રતીક છે, તેને આજ સાંજે આપણે જોવાના છે. કારણ કે આ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. મેં તમને કહ્યું હતું કે આપણે સ્પિરિચ્યુઅલ મિનિંગ નવા કરારમાં જોઈશું, સાથે સાથે એ શેને સિગ્નિફાઈ કરે છે અથવા તો શું સિમ્બોલ એ બતાવે છે પ્રભુની મેજ, એ જાણવી અને સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જો આપણે એને સમજીશું નહીં, એની સમજણમાં નહીં આવીશું
તો એ ફક્ત રિચ્યુઅલ બની જશે આપણા માટે. રિચ્યુઅલ એટલે રીતિ રિવાજ બની જશે. ઘણી બધી આજે સાચી મંડળીઓની અંદર પણ પ્રકાશ આવ્યા પછી પણ એક રિચ્યુઅલના જેમ એવરી સન્ડે દર રવિવારે તેઓ એને ભાગ લેતા હોય છે, પણ મિનિંગ સમજ્યા નથી, અથવા તો મિનિંગની અંદર તેઓ પોતે આવતા નથી. જ્યારે ટેબલ્સ પાસે ભાગ લેવા માટે આવે છે ત્યારે એક વિધિ પૂરી કરતા હોય, એક રીતિ રિવાજ પૂરું કરતા હોય, કેઝ્યુઅલી ગમે તેમ જીવનની સાથે એમાંથી ભાગ લઈ લેતા હોય છે. એ પ્રમાણે ન થાય માટે એ શું પ્રગટ કરે છે પ્રભુની મેજ, અથવા એની સાથે સંકળાયેલી છે એના આત્મિક અર્થો અને એનું અર્થઘટન સિમ્બોલના રૂપમાં શું છે દેવના વચનમાં આજ સાંજે પ્રભુ આપણને જે પ્રકાશ આપશે તે આ પ્રમાણે જોવા માટે પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં જે પ્રકાશ અહીંયા આગળ મેં તમને સાથે વહેંચ્યું તે એના શરીરની સાથેની સંગત બતાવે. શું બતાવે છે? ધ ફેલોશિપ ઓફ હિઝ બોડી, ધ ફેલોશિપ ઓફ હિઝ બ્લડ. અને સાથે આ સાંકળી લેતા શું કહે છે? ધ ફેલોશિપ ઓફ ધ ટેબલ. સિમ્પલ ભાષામાં મેજની સાથે આપણી શું છે સંગત છે તે એ પ્રગટ કરે છે. આપણી વચ્ચે જ્યારે મેજ પ્રભુને મૂકે છે, એની મંડળીની અંદર મૂકે છે, ત્યારે પ્રભુ આપણને એ મેજની સાથે સંગત કરવાના માટે બોલાવે છે. આ એનો મતલબ છે સાદી ભાષામાં. સમજ પડી? શું કરવા માટે બોલાવે છે? આપણને એની સાથેની સંગત, લોર્ડ્સ ટેબલની સાથે આપણી સંગત થાય માટે આપણે પ્રતિ રવિવારે ભેગા થવું જોઈએ છે, માટે આપણે ભેગા થઈએ છીએ. જો લોર્ડ્સ ટેબલ નથી તો આપણે એની સંગત કેવી રીતે માણશું? અને એ ફક્ત પ્રતિકાત્મક રૂપે એ છે એટલા માટે ખાલી એ મૂકે અને એમાંથી આપણે ભાગ લીધા કરીએ તેવો મતલબ નથી, પણ એનો જે મતલબ છે તે સમજીને આપણે એમાંથી ભાગ લઈએ તે એ ઇમ્પોર્ટન્ટ છે. હું આજે સિસ્ટમ બેસાડીને અહીં આગળ જો મૂકી દઉં અને તમે એમાંથી લેતા થઈ જાઓ પણ એનો અર્થ નહીં સમજો કે શા માટે એ ટેબલ આપણી મધ્યમાં છે, એનો શું મિનિંગ છે, અને એ પ્રમાણે જો આપણે એની પ્રેક્ટિસ નહીં કરીએ તો આત્મિક રીતે આપણને કોઈ એનો બેનિફિટ થશે નહીં. એની જ્ઞાન, એની સમજણ આપણી પાસે રહેશે પણ આપણા આંતરિક જીવનમાં કોઈ ફેરફાર નહીં આવે, કોઈ સમજણ નહીં આવે. અને એ સમજ વગર આપણે જ્યારે લઈશું ત્યારે આપણે અજાણતા દોષિત ઠરીશું અને આપણે એના શિક્ષાના પાત્ર થઈશું. માટે જ્યારે 11મો અધ્યાય 10 લખતા પહેલાં પાઉલ 10મો અધ્યાય લખે છે, 11મી અધ્યાયની અંદર હાઉ ટુ પ્રોસેસ અથવા તો કેવી રીતે લેવાનું છે, ઓબ્ઝર્વેશન શું છે. ઓબ્ઝર્વેશન એટલે શું કહેવાય એને? ધ્યાન કેવી રીતે કરવાનું છે, એનું પારખ કેવી રીતે કરવાની છે, પરીક્ષા કેવી રીત શું છે તે 11મા અધ્યાયમાં આપવામાં આવ્યું છે. પણ 10મો અધ્યાયમાં તેના મિનિંગથી શરૂઆત કરે છે. માટે પાઉલ એ કહે છે કે જો શરીરનો ભેદ જાણ્યા વગર જો તમે ખાઓ છો તો ખાધાથી અને પીધાથી તમે શિક્ષા પાત્ર ઠરો છો. એનો અર્થ શું થાય કે કોરિન્થના લોકો એનો અર્થ સમજ્યા વગર, એ શરીરનો ભેદ જાણ્યા વગર તેમાંથી રિચ્યુઅલી ભાગ લેતા હતા. જો કે તેઓ વિશ્વાસી હતા, જો કે તેઓ મંડળીના ભાગ હતા, પરંતુ અર્થ સમજતા નહોતા. માટે અર્થ તેણે તેઓને સમજાવ્યું 10મા અધ્યાયની અંદર. અને 11મા અધ્યાયની અંદર કેવી રીતે એની પ્રેક્ટિસ કરવી છે તે પણ તેણે તેને સમજાવી. તો પ્રેક્ટિસ પર આપણે પછી જઈશું. પહેલાં આપણા 10મા અધ્યાયનો જે વિચાર છે તેને પકડીએ, પ્રાર્થના કરીએ. જીવતા બાપ, તમારી સ્તુતિઓ તમારા મૂલ્યવાન વચનના સાંજે ખોલવાના માટે અને તેઓને વહેંચવાના માટે અહીંયા સુધી મને થોડાક વિશ્વાસીઓની સાથે તમે લાવ્યા. જેઓ આવી ગયા તેઓના માટે તમારી સ્તુતિ હો. પ્રભુ, મારી પ્રાર્થના છે આ તમારું મૂલ્યવાન વચન છે, તમારું જે બે ધારી તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ, જે અમારા આત્માને અને અમારા પ્રાણને વિંધે છે, એટલે સુધી કે જે આત્મિક છે તે આત્મિક દેખાય અને જે પ્રાણનું છે તે પ્રાણનું દેખાય. અમારી મધ્યમાં અમે પ્રાણનું કંઈ ચાહતા નથી. આજ સંધ્યાએ તમારી વાતો કે જે આત્મા છે અને જીવન છે અમારી મધ્યમાં પ્રગટ કરો. તમારો પ્રકાશ સીધે સુધી અમારા સુધી આપો, જેથી કરીને પિતા અમે બહુ અર્થ સહ અને પિતા સમજની સાથે તમારી મેજના પ્રકાશમાં આગળ વધીએ. અને સમય આવે ત્યારે અમારી મધ્ય જ્યારે મેજ હોય પ્રભુ, એ પૂરા અર્થમાં હોય અને સમજણમાં હોય, જેથી કરીને પ્રભુ અમે ભૂલાવામાં અને ઠોકરમાં ના રહીએ. અમારા જીવનમાં નુકસાન નહીં પણ આશીષ આવે. માટે આ સેવાના આશીષ દો. રખાયેલું જે તમારું વચન છે અમારે સુધી સીધું પહોંચાડો. નિર્બળતાઓ ઘણી છે, અંધકારના જોર અને બળો પણ ઘણા છે. તે ચાહતો નથી કે મેજનો પ્રકાશ તમારા લોકો સુધી પહોંચે, અને તે એમ પણ ચાહતો નથી કે મેજ તમારા લોકોની મધ્યમાં હોય. પણ જીવતા બાપ, તમારી ઈચ્છા છે કે તમારા દીકરાની મેજ અમારી મધ્યમાં હોય, એના કમ્યુનિયનમાં, એની સંગતમાં અમે માલુમ પડીએ. તો પ્રભુ, આ સાંજનો બોજ અને ઈચ્છા અમારા હૃદયમાં જે મૂકી છે એને ફળવંત કરો. અમારું સાંભળો. ઈસુ ખ્રિસ્તના ઉચ્ચ કરેલા પવિત્ર નામથી માંગીએ છીએ. આમીન. તો આજ સાંજે
જે કમ્યુનિયન એના શરીરની છે તેના ઉપર આપણે જોઈશું. ગઈ વખતે તમને મેં કહ્યું હતું એક શરીર કે જે ભાંગવામાં આવ્યું તેની વિશે આપણે વાત કરી ગયા. આજે જે શરીર છે તે એ શરીર વિશે વાત નથી. આજે એ શરીરની વાત છે કે જે પૃથ્વી ઉપર ફેલાયેલું છે. એ શરીર શું છે? તેની મંડળી છે. શું છે? એની મંડળી છે. નવા કરારની અંદર મેં તમને કહ્યું હતું કે જીવતા દેવની મંડળી એટલે જે એનું શરીર આખા પૃથ્વી ઉપર છે તે દેવનું ઘર છે અને એ ઘરમાં દેવ રહે છે. હાથે બાંધેલા દેવ મકાનમાં દેવ રહેતો નથી, પરંતુ આત્મિક શરીર જે પૃથ્વીના પટની ઉપર ફેલાયેલું છે, અલગ અલગ ભાષાના, અલગ અલગ જાતના, અલગ અલગ કુળના જેઓ વિશ્વાસીઓ છે, જેઓને એના લોહીથી ખરીદ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવ્યા પછી, એ સર્વ આખું જે શરીર છે એમાં દેવ આપણને જોડે છે અને એ શરીરના ભાગીદાર એ બતાવવા માટે મંડળી અથવા મેજ આપણી મધ્યમાં પ્રભુ મૂકે છે કે જ્યારે તમે તેમાંથી ભાગ લો છો ત્યારે તમે એ પ્રગટ કરો છો કે તમે ઘણા છતાં એક શરીર છો. શું છો તમે? યુ આર મેની બટ યુ આર વન ઇન ક્રાઇસ્ટ ઇન હિઝ બોડી. તમે ઘણા છો, બધા એક છો એમ નથી વચન કહેતું. 10મો અધ્યાય 17મી કલમ, 1 કોરિન્થીય 10:17. કેમ કે એક જ રોટલી છે, એક રોટલી છે, માટે આપણે ઘણા છતાં એક શરીરરૂપ છીએ. ઘણા છતાં એક શરીરરૂપ છે. કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર હા, છીએ. વી આર ધ પાર્ટેકર ઓફ ધ વન બ્રેડ. એક જ રોટલી મૂકવામાં આવે છે ઉપર, ઘણી બધી રોટલીઓ નહીં, એક જ રોટલી મૂકવામાં આવે છે અને એને આપણે તોડીને એમાંથી બધા અલગ અલગ અલગ. એ શું બતાવે છે? પ્રગટ કરે છે આપણે ઘણા છે, પરંતુ બધા ભેગા થઈ શકતા નથી. પણ એક મંડળી તરીકે આપણે ભેગા મળીએ છીએ આગળ, ત્યારે એ પ્રગટ એવું કરીએ છીએ આપણે. એ જે સાર્વત્રિક મંડળી છે એનું નાનું ચિત્ર એ લોકલ મંડળી છે. શું છે? સાર્વત્રિક મંડળીનું પ્રતિબિંબ, નાનું ચિત્ર કે આપણે જોવું હોય તો મંડળી ક્યાં જોવા જઈએ? આખા જગતમાં તો આપણે ફરી શકતા નથી, પરંતુ લોકલ જગ્યાએ આવીએ, સ્થાનિક જગ્યાએ, અને ત્યાં આપણે મંડળીને જોઈએ છે. તે પ્રગટ કરે છે, શું બતાવે છે કે આ બધા ઘણા બધા છે, પણ શું છે? બધા એક છે. શેમાં? ઇન હિઝ બોડી, ખ્રિસ્તના શરીરના, એમાં ભાગીદાર છે. હવે બરાબર મને સમજવા પ્રયત્ન કરજો. આ પ્રકાશ બહુ સમજવા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે કારણ કે બીજું કોઈ શરીર નથી, બીજું કોઈ શરીરનું શિર પણ નથી. આપણને યુનિટી શેમાં આપવામાં આવી છે? કોઈ સંગઠનમાં નહીં, કોઈ સંસ્થાની અંદર નહીં, કોઈ બનાવી નાખેલી કોઈ વસ્તુની અંદર આપણને એક કરીને મૂક્યા નથી કે આ બધા ભેગા થાવ હવે એક સંસ્થા બની જાઓ. એવું નથી પ્રભુએ કહ્યું. એ બધાને ભેગા કરીને ક્યાં મૂક્યા? ઈસુ ખ્રિસ્તના શરીરમાં. સમજ પડે મારી વાત? આપણને ક્યાં છે એકતા? ક્યાં છે? વેર ઇઝ અવર વનનેસ? ઇન ક્રાઇસ્ટ. આપણી એકતા ક્યાં છે? ખ્રિસ્તમાં છે. કારણ કે ખ્રિસ્ત સર્વસ્વ છે. શું છે? આપણી મધ્યમાં ખ્રિસ્ત સર્વસ્વ છે. માટે આપણી અંદર જાણે કે શરીર છે એ બોડી પ્રિન્સિપલ કામ કરે છે, એક શરીરનો નિયમ કામ કરે છે. હાથ એ પગ નથી અને પગ એ હાથ નથી. 1 કોરિન્થીના 12મા અધ્યાયમાં આ જ વિચાર આપવામાં આવ્યો છે. તમે સર્વ એક શરીર રૂપ છો, એક શરીર થયા છો. જોઈ લો 1 કોરિન્થી 12માં આગળ જ છે કલમ, 12મી કલમ વાંચો, 12 અને 13. કેમ કે યહૂદી કે ગ્રીક, 12મી કલમ પહેલા 12 કેમ કે જેમ શરીર એક છે, એક છે, તેના અવયવો ઘણા છે, ઘણા અવયવો. શરીરના અવયવો ઘણા હોવા છતાં હા સર્વ મળીને એક શરીર બને હા, સર્વ મળીને એક શરીર બને છે. તેમ ખ્રિસ્ત પણ એક અચ્છા, હા કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર બન્યા અને આપણ સર્વને એક આત્માનું કામ કરાવ્યું. હા. હવે બધું ઘણું છે, તમે તમારા સમયમાં વાંચજો. હમણાં હું તમને છોડી દઉં છું. 27મી કલમ. હવે તમે ખ્રિસ્તનું શરીર અને તેના જુદા જુદા અવયવો છે. હા, તમે ખ્રિસ્તનું શરીર અને તેના જુદા જુદા અવયવો છે. કોઈ આંગળી છે, કોઈ કાન છે, કોઈ નાક છે, કોઈ હાથ છે, કોઈ પગ છે. બરાબર? પણ કોઈને ડાયરેક્ટ ગવર્ન કરતું નથી કે ડાયરેક્ટ કોઈને રિસ્પોન્સિબલ નથી. લિસન બી કેરફુલ. ધ બોડી પ્રિન્સિપલ ઇઝ, સપોઝ કે મારા પગમાં મને વાગ્યું છે અને મને કંઈક એમાં મારે તાંગડી કંઈ પણ કામની જરૂર પડી કે મને કશું વાગી ગયું, તો એ હાથને નહીં કહે કે એને કે મદદ કર. એ હાથને એ નહીં કહે કે મને ખજવાડ કે મને પાટો બાંધ. પગ કોને કહેશે? શિરને. અને શિર કોને કહેશે? હાથને. તો એ ગવન કેવી રીતે થાય છે? શિરથી. કોનાથી? શિરથી. કેમ? એ શિર કેમ ગવન કરે છે? કારણ કે બોડી કોનું છે? શિરનું છે. કોનું છે? શરીર. હા.
આપણે કોઈ પોતાના નથી, આપણે બધા કોના છે? પ્રભુના છે. તો પ્રભુ આપણને ગવર્ન કરે છે. સમજ પડી મારી વાત? હું તમને કશું મારે તમારા પર ફોર્સ કરી શકતો નથી. હું પ્રભુને કહી શકું છું, પ્રભુ તમને એ કહેશે. તમે મારી પર કોઈ ફોર્સ કરી શકતા નથી. તમે કોને કહો છો? પ્રભુને, શિરને કહો છો. શિર વન, દેટ ઇઝ ધ બોડી પ્રિન્સિપલ. સમજ પડી? એમાં આપણને વનનેસ છે. ખ્યાલ આવ્યો? એ વનનેસને માટે પ્રગટ કરતું શું છે? લોર્ડ્સ ટેબલ, જે રોટલીના તમે ભાગીદાર છો. તો જ્યારે એ લોકોમાં ખરીદીની અંદર શું હતું? ઝઘડા હતા, પુષ્કળ ઝઘડા હતા. માટે આપણે વાંચીએ છીએ 11મા અધ્યાયની અંદર, પહેલું કોરિન્થીના 11મા અધ્યાયમાં શા માટે બોડી પ્રિન્સિપલ તેઓને સમજાવવામાં આવ્યો? 20મી કલમ 11 ને 20. પ્રભુનું ભોજન કરવું, આ લોર્ડ્સ ટેબલ કરવી બી અશક્ય થઈ જાય છે. કેમ? હા હા, કોઈ વધારે પીને છાકતો બને છે, કોઈ બીજાની ચિંતા નથી કરતું, પણ કોઈ ભૂખ્યો રહી જાય છે. અચ્છા, 17મી કલમ. હા હા હા, જ્યારે જ્યારે તેઓ ભેગા મળતા હતા ત્યારે સુધારો થતો નહીં, પણ બગાડ થતો, ઝઘડા અને ટંટા થતા. કેમ? દે મિસ ધ બોડી પ્રિન્સિપલ. સમજ પડી તમને? બોડી પ્રિન્સિપલ શું છે? આપણે સર્વ ખ્રિસ્તની આધીનતામાં છે, શિરની આધીનતામાં છે. આપણે શિરના અંડર સબ્જેક્શનમાં છે. પણ એનો અર્થ એવો નથી કે આપણે એકબીજાની જરૂર નથી દરેક અંગની. આપણે પરસ્પર એકબીજાના આધીન છે. કેવું છે? હા, પરસ્પર એકબીજાના આધીન છે. પગને હાથની જરૂર છે, હાથને પગની જરૂર છે. કોઈ એમ નથી કહી શકતું કે તારે મારી જરૂર નથી, હું તારા યુઝ નો. આપણે કોઈનો અનાદર કરી શકતા નહીં. નાનામાં નાના અંગનું તમે 12મો અધ્યાય વાંચજો, એમાં આખું લખવામાં આવ્યું છે. એક શરીરના અવયવની જેવી રીતે કિંમત છે, ઇમ્પોર્ટન્ટ છે, વેલ્યુ છે. ચાહે ભમર હોય, ચાહે આંખ હોય, ચાહે કાન હોય, ચાહે કાનના વાળ હોય, ચાહે નાકના વાળ હોય. ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ઇન બોડી. સેમ વે ખ્રિસ્તના શરીરમાં એક વ્યક્તિની ઇમ્પોર્ટન્ટ છે. ચાહે તે અભણ હોય, ચાહે તે ગરીબ હોય, ચાહે તે નાનો હોય, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કેમ? કારણ કે પ્રભુએ એને મૂક્યો છે ત્યાં આગળ. હું એને કાઢી શકતો નથી, હું એને ખસેડી શકતો નથી. આજે આપણે જોઈએ છીએ કે તમે નહીં આવો, તમારું કામ નથી. આપણે કોઈને કાઢી મૂકીએ. હુ વી આર? આપણે કોણ છે? આપણે કોઈને કાઢી મૂકીએ. શું સમજીએ શું છે? બોડી પ્રિન્સિપલ પ્રમાણે આપણે બધા ખ્રિસ્તના શરીરની નીચે છે. આ શરીરનો ભેદ આપણે જાણીએ તારે લોર્ડ્સ ટેબલની પાસે. આ સિમ્બોલની હું વાત કરું છું, પ્રતિકાત્મક. શું પ્રતીક કરે છે? ખબર પડી મારી વાત તમને કે નહીં ખબર પડી? ખબર પડી ને? તો શરીર શું બતાવે છે? આપણે એકબીજાને આધીન છે, એકબીજાને સંકળાયેલા છે, આપણે એકબીજાની ચિંતા કરીએ છીએ. તમે 12મો અધ્યાય વાંચજો, એમાં ઘણી બધી છે. 25મી કલમ જો કે છે, 12મો 25, 25 ને 26 વાંચો. 12, 25, 26. શરીરમાં ફાટફૂટ ન પડે. હા, બધા એકબીજાની ચિંતા રાખે. 26મી કલમ. દુઃખી થાય હા, તો બીજા બી દુઃખ થાય. હા હા, સર્વ આનંદ પામે છે. શું આ બધું છે આપણા તાંગડે? છે ના. દરેક જગ્યાએ આપણે શું જોઈએ છે? ઝઘડા, લડાઈ, ટંટા. કેમ? કારણ કે મેજ આપણે સમજતા નથી. જ્યારે મેજ પર આવીએ છીએ ત્યારે એ આપણે સમજણમાં આવીએ છીએ કે આ રોટલી જે બતાવે છે ખ્રિસ્તનું શરીર બતાવે છે. અમે એમાં ભાગીદાર થઈએ છીએ, અમે બતાવીએ છીએ કે અમે બધા એક છે. મને બધાને કાળજીને ચિંતા છે. હું કોઈનો દ્વેષ કરી શકતો નથી, કારણ કે જો હું બીજાનો દ્વેષ કરીશ તો હું ખ્રિસ્તના શરીરનો દ્વેષ કરું છું. હું મારો જ દ્વેષ કરું છું. આ મારો ભાઈ છે, હું મારા ભાઈને ધિક્કારી શકતો નથી, એની નિંદા ટીકા કરી શકતો નથી, એની સાથે ઝઘડી શકતો નથી. આઈ એમ વન વિથ હિમ ઇન બોડી. હું એની સાથે ક્યાં એક છું? ઇન ધ બોડી. સમજ પડી? તો આ એક સૌથી પહેલાં મેં તમારી સાથે જે વહેંચ્યું તે આ છે. The table, a Lord's table, a table of the body and the cup. That is the first. બીજું, secondly, the table of children. આવો માથીની સુવાડતા 15મો અધ્યાય. માથીની સુવાડતા 15મો અધ્યાય.
થોડીક કલમો છે. 21મી કલમથી વાંચી જાઓ. 21 થી 28 ઝડપથી વાંચી જાઓ. અને ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સીદોનની સીમમાં ગયો. હા. અને જો એક કનાની સ્ત્રીએ તે સીમમાંથી આવીને બૂમ પાડીને તેને કહ્યું કે, ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કર, મારી દીકરી ભૂતથી બહુ પીડા પામે છે. પણ તેણે તેને કશો જવાબ આપ્યો નહીં. અને તેના શિષ્યોએ આવીને તેને વિનંતી કરી કે તેને વિદાય કર, કેમ કે તે આપણી પાછળ બૂમ પાડ્યા કરે છે. પણ તેણે ઉત્તર દીધો કે ઇઝરાયલના ઘરના ખોવાયેલા ઘેંડા સિવાય બીજા કોઈની પાસે હું મોકલાયેલો નથી. પછી તેણે આવીને તેને પગે લાગીને કહ્યું કે, ઓ પ્રભુ, મને મદદ કર. પણ તેણે ઉત્તર દીધો કે છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી વાજબી નથી. છોકરાની રોટલી લઈને કૂતરાને નાખવી વાજબી નથી. 27મી કલમ. પણ તેણે કહ્યું કે, કહ્યું, ખરું પ્રભુ, ખરું પ્રભુ. કેમ કે કૂતરા તો પોતાના ધણીઓના મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે. ત્યારે ઈસુએ તેને ઉત્તર દીધો કે, ઓ ભાઈ, તારો વિશ્વાસ મોટો છે. જેવું તું ચાહે છે તેવું તને થાઓ. અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ. પ્રભુની સ્તુતિ થાવ. પોર્શનના માટે અહીંયા એક વાત લખવામાં આવી છે કે જે તૂર અને સિદોનની સીમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે ગાલિલમાંથી. એની જે વાત છે, જે ઇન્સિડન્ટ છે, એના પરથી આપણને એવું લાગે છે કે પ્રભુ એને કંઈ જવાબ આપતા નથી. 23મી કલમની એ બૂમો પડ્યા કરે છે કે મારી દીકરીને ભૂત વળગ્યું છે, તું સાજું કર. પરંતુ પ્રભુ કશું જવાબ આપતા નથી. પરંતુ અહીંયા આપણે એક વસ્તુ સાફ એક લાગે છે કે ઇન્ટેન્શનલી પ્રભુ ત્યાં ગયો. શું જો આ કારણ નહોતું જવાનું, પ્રભુ સાંભળવા નહોતો માંગતો, તો શા માટે પ્રભુ ત્યાં ગયો તૂર અને સિદોન? કારણ કે પ્રભુ આપણે વાંચીએ છીએ આ પ્રમાણે કહે છે કે ઇઝરાયેલના ખોવાયેલા સિવાય કોઈની પાસે મને મોકલવામાં આવ્યો નથી. તો શા માટે પ્રભુ તૂર અને સિદોનમાં ગયો? દેટ ઇઝ અ ક્વેશ્ચન. તેમ છતાં તે ત્યાં ગયો. કારણ કે તરત જ 29મી કલમમાં તમે વાંચશો, ત્યાર પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલિલના સમુદ્ર પાસે પાછો આવી ગયો. હી રિટર્ન. સો વાય શા માટે તે ત્યાં ગયો? જો કે તેને ત્યાં મોકલવામાં નહોતો આવ્યો. જો કે ત્યાં આગળની એ લોકોના માટે તે ઠરાવાયેલો નહોતો. તો પણ જો કે તેણે તેને જવાબ નહીં આપ્યો, શાંત રહ્યો, તો પણ બિકોઝ ઓફ આ સ્ત્રીની જે નાનો ફેથ અને એની જે ડિમાન્ડ અને જે એની અન્ડરસ્ટેન્ડિંગ હતી, જે સમજણ હતી, જે ઝીલ હતી, તેના લઈને પ્રભુ વિવશ થઈને એ ત્યાં ગયો. વિવશ થઈને પ્રભુ ત્યાં ગયો. અદ્ભુત છે. એણે શું માગણી કરી કે તારા આ મારી દીકરીને સાજા કર, કે મારી દીકરીને માટે તું સાજા પણ હું આપ. પ્રભુ એ લોકો માટે મોકલાયેલો નહીં, એટલે પ્રભુ તેઓને સાજા કરવા માંગતો નહોતો. તરત જ એણે કહ્યું કે પહેલાં છોકરાને ધીરવા દે, છોકરાને આપવા દે. કારણ કે આ કોની રોટલી છે? છોકરાઓની રોટલી છે. ધીસ બ્રેડ બિલોંગ્સ ટુ ચિલ્ડ્રન. યાદ રાખીએ, લોર્ડ્સ ટેબલ, પ્રભુની મેજ અને તેના વાના એ રાજ્યના છોકરાઓના માટે છે. કોના માટે છે? ધ ચિલ્ડ્રન ઓફ ધ કિંગડમ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મેથ્યુ ચેપ્ટર 8, માથીની સુવાર્તા, તેનો 8મો અધ્યાય. આ પાછું તમે સમજો, તમારા મનમાં ઉતરવા દો. 12મી કલમ, માથી 8 ને 12. પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે કે જ્યાં રડવું ને દાંત પીસવું. હા, અહીં એક વર્ડ છે, રાજ્યના દીકરાઓ. શું છે? ધ ચિલ્ડ્રન ઓફ ધ કિંગડમ. આ કોણ છે? જેઓ દેવના દીકરાઓ છે, જેઓ ઈશાક, ઇબ્રાહિમ અને યાકૂબના દીકરાઓ છે, તેઓ કે જેઓ ઇસ્રાયેલી છે દેહ પ્રમાણે, તેઓને રાજ્યના દીકરાઓ કહેવામાં આવ્યા. વચનની અંદર કોને કહેવામાં આવ્યા? રાજ્યના દીકરાઓ. ઇબ્રાહિમ, ઈશાક ને યાકૂબના સંતાનો, જેઓ ઇસ્રાયેલના પ્રજા, તેઓ દેવના રાજ્યના દીકરાઓ છે. તેઓ માટે લખવામાં આવ્યું કે તેઓ બહાર નંખાશે. પણ અહીંયા આગળ પ્રભુ કહે છે, ત્યાં આગળ કે રાજ્યના દીકરાઓ એટલે ઇસ્રાયેલને છોડીને મેજ ઉપર કોઈને ભાગ નથી. જ્યારે બીજાનું કોણે શું કહેવામાં આવ્યું? શું એ રોટલી લઈને કૂતરાઓને ધીરવામાં આવે? બહુ બેડ વર્ડ વાપરવામાં આવ્યો છે. દુઃખ થાય એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. શું છે શબ્દ? કૂતરાઓ, ડોગ્સ. ભારે શબ્દ છે વાલો, બટ ટ્રુ શબ્દ છે. શું કહ્યું? તે ખરું કહ્યું, એવું કહે છે પેલી. પ્રભુ તે ખરું કહ્યું. 27મી કલમ. તેણે કહ્યું કે ખરું પ્રભુ, યુ આર રાઇટ લોર્ડ, વી આર લાઈક અ ડોગ્સ. કેમ ડોગ્સ? દેવના વચનમાં કોને ડોગ્સ કહેવામાં આવે ખબર તમને? વિદેશીઓને. કોને?
વિદેશીઓને. ગીતશાસ્ત્ર 56. ગીતશાસ્ત્ર 56. માફ કરજો, 59, 59. છઠ્ઠી કલમ. તેઓ સંધ્યાકાળે એક કામ કરો, 5મી કલમથી વાંચો. ઓ સૈન્યના સરદાર યહોવા દેવ, ઇઝરાયેલના દેવ, તું સર્વ વિદેશીઓને જોઈ લેવાને જાગજે. હા કોઈ પણ દુષ્ટ અપરાધીઓ પર તું દયા કરીશમાં. હા તેઓ સંધ્યાકાળે પાછા આવે છે. હા તેઓ કૂતરાની પેઠે ધૂકે છે હા અને નગરની આસપાસ ફેરા ખાય હા. છે. કોણ છે આ લોકો? વિદેશીઓ છે. કોણ છે? 5મી કલમ પ્રમાણે તું સર્વ વિદેશીઓને જોઈ લેજે. આ કોણ છે? વિદેશીઓ છે. અચ્છા, 8મી કલમ જુઓ. પણ હે યહોવા, તું તેઓને હસી કાઢશે. હા તું સર્વ વિદેશીઓની મસ્કરી હા, કરશે. તું સર્વ વિદેશીઓને મસ્કરી કરશે. અચ્છા, હવે 14મી કલમ વાંચો. સાંજે તેઓ પાછા આવો. હા તેઓ કૂતરાની પેઠે ભૂકો હા. અને નગરની આસપાસ ફેરા બસ ખાઓ. બસ બસ બસ. તેઓ કૂતરાની સમાન. વિદેશીઓ કેમ? દે આર અનક્લીન. શું છે? તેઓ અશુદ્ધ છે. તેઓને અશુદ્ધતાના લીધે જે મૂલ્યવાન વસ્તુ છે, જે પવિત્ર વસ્તુ છે, તેની તેઓને સમજણ પણ નથી અને તેઓને તેની કદર પણ નથી. માથીની સુવાર્તા 7મો અધ્યાય 6ઠ્ઠી કલમ. મેથ્યુ ચેપ્ટર 7 વર્સ 6. માથી 7 ને 6 વાંચો ઝડપથી. જે પવિત્ર છે હા. તે કૂતરાઓની આગળ ન નાખો. હા તે તમારા મોતી ભૂંડોની હા. આગળ ન જે નાખો. પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો. ઇન ધ સેન્સ શું છે? આ આત્મિક માનવો કે જે દેવે ઠરાવીને સિદ્ધ કરીને મૂક્યા છે એ પવિત્ર માના છે. યાદ રાખીએ, તે જેઓ પગની નીચે કચડે છે, જેઓ એને મલિન કરે છે, કે જેઓ એને વેલ્યુ કરતા નથી, તેઓની આગળ તેને ન મૂકો. તેઓ કોણ છે? કૂતરાઓ સમાન. વિદેશીઓ કૂતરાઓની જેમ દેવના વચનમાં તેનો લેખે લેવામાં આવ્યા. તેઓ શું કરે છે? ન કેવળ કૂતરાઓ પણ સ્વાઇન ઓલ્સો, ભૂંડો, તેઓને સરખાવવામાં આવ્યા. જો પ્રકટીકરણની અંદર તમને કલમ પણ જોવા મળશે કે જેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. પ્રકટીકરણ 22 ને 15. કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો તથા જે સર્વ અસત્ય ચાહે છે હા. અને આચરે છે હા. તેઓ બહાર. જેઓ અસત્ય ચાહે છે અને પાછું શું કરે છે? આચરે છે. ધેર ડિઝાયર એન્ડ ધેર એક્ટ ધેર, એવો એ પ્રમાણે કર્મ પણ કરે છે. શું કરે છે? અસત્ય. તેઓને કૂતરા કહેવામાં આવ્યા છે. ઘણી બધી વખત જ્યારે અમે નાના હતા ત્યારે ઘણા બધા કલમ આ બધા ટાંકતા અમને અને કહેતા કે ભાઈ પેટ્સ એટલે કૂતરા બિલાડા દેવના રાજ્યમાં નથી જવાના. નો, ધીસ ઇઝ નોટ ઇન ધીસ સેન્સ. આ સંબંધમાં નથી લખ્યું. સમજ પડે? પ્રાણીઓના સંબંધમાં નથી લખ્યું. આ સાંકેતિક રીતે લખેલું છે. સમજ પડે ને? કૂતરાઓ કોણ છે? ધ જેન્ટાઇલ્સ. જેન્ટાઇલ્સ કોણ છે? કે જેઓ પ્રભુથી દૂર છે, જેઓ પ્રભુનું મૂલ્ય જાણતા નથી, જેઓ અશુદ્ધ છે, જેઓને શુદ્ધ કરવામાં આવ્યા નથી. શું છે? એવું અશુદ્ધ. માટે જ્યારે તમને યાદ હોય તો પિત્તરની આગળ પ્રભુએ જ્યારે પ્રકાશ ખોલ્યો તો ઉપરથી ચાદર ઉતરી અને એની અંદર સર્વ અશુદ્ધ પ્રાણીઓ હતા. ખબર છે? અને પિત્તરને પ્રભુએ શું કહ્યું? મારીને ખા. ખબર છે? પ્રેરિતોના કૃત્યોની અંદર નથી ખબર? પ્રેરિતોના કૃત્ય 10મો અધ્યાય 13મી કલમ. મેં લાસ્ટ ટાઈમ તો કીધું હતું તમને. ત્યારે એવી વાણી તેના સાંભળવામાં આવી કે હા પિત્તર ઊઠ, મારીને ખા. હા વાંચો પછી. પણ પિત્તરે કહ્યું કે પ્રભુ, એમ તો નહીં, કેમ કે કોઈ નાપાક કે અશુદ્ધ વસ્તુ હા. મેં કદી ખાધી નથી. હા ત્યારે બીજી વાર તેના સાંભળવામાં એવી વાણી આવી કે દેવે જે શુદ્ધ કર્યું છે હા. તેને તું નાપાક ન ગણ. હા, જે એને પ્રભુએ શુદ્ધ કર્યું છે તેને નાપાક ન કરો. પણ આ અશુદ્ધ વસ્તુ કોણ હતી?
વિદેશીઓ, જેની પાસે તેને મોકલવામાં આવ્યો. શું કર્યું? જેની પાસે મોકલવા માટે આવવા માટે અશુદ્ધ વસ્તુ દેખાડી પ્રભુએ. યાદ રાખે, ઓલ જેન્ટાઇલ્સ, સર્વ વિદેશીઓ પુત્રાણી સમાન અને અશુદ્ધતાથી ભરાયેલા. દેવની દ્રષ્ટિમાં તેઓ માન્ય નહોતા, સ્વીકાર્ય નહોતા. આપણે સર્વ તેઓને માટે આ રોટલી નથી. રોટલી કોના માટે છે? ચિલ્ડ્રન્સ. કોના માટે? કોના માટે? બાળકોના માટે, રાજ્યના છોકરાઓના માટે. જો આપણે રાજ્યના છોકરા નથી બન્યા તો આપણને લોર્ડ્સ ટેબલમાંથી ભાગ નથી. સમજ પડી જાય? સમજ પડે છે વાતમાં? આર વી ચિલ્ડ્રન ઓફ ઇઝરાયલ? આર વી ચિલ્ડ્રન ઓફ કિંગડમ ઓફ ગોડ? આર વી ચિલ્ડ્રન ઓફ ગોડ? શું આપણે દેવના દીકરાઓ બન્યા? શું આપણે ઇઝરાયલ, ખરા આત્મિક ઇઝરાયલ બન્યા? પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ દ્વારા આપણે બનીએ છીએ. તો અને તો જ આપણને દેવની એ જે મેજ છે તેમાં ભાગ છે. સમજ પડે છે? છોકરાઓને એમાં ભાગ છે, બીજાઓને નહીં, અશુદ્ધતાઓને નહીં. ગીતશાસ્ત્ર 123 ગીતશાસ્ત્ર 123 128 ત્રીજી કલમ. તારી સ્ત્રી તારા ઘરના અંતઃપુરમાં ફળવંત દ્રાક્ષવેલાના જેવી થશે. હા. તારા છોકરા હા. તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે. હા, તારા છોકરા તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે. છોકરાઓની આસપાસ, અચ્છા, મેજની આસપાસ કોણ બેઠા છે? છોકરાઓ, ચિલ્ડ્રન. આ એક ઘરની વાત કરવામાં આવી છે કે જ્યાં આગળ છોકરાઓની આસપાસ બેઠા છે. કોની? મેજની આસપાસ. વાલાઓ, આ મેજ છે ને એકચ્યુઅલી ઇન્વિટેશન છે. શું છે? ઇટ ઇઝ ઇન્વિટેશન. ઇટ્સ અ લવિંગ ઇન્વિટેશન બાય ધ હોસ્ટ. પ્રેમાળ આમંત્રણ છે. કોના તરફથી આપવામાં આવેલું? જેણે તૈયાર કરી છે. આપણે બધા ગેસ્ટના રૂપમાં એ મેજમાંથી ભાગ લેવાના માટે આવીએ છીએ, પણ એ ઇન્વિટેશન આપણને મળેલું હોવું જોઈએ, ત્યારે આપણને એમાંથી ભાગ અને હિસ્સો મળે છે. એના માટેનું પ્રોવિઝન તૈયાર છે, એ પ્રભુએ તૈયાર કરેલી છે. તો મેજ એ બીજું કંઈ નથી, પ્રભુ તરફથી તૈયાર કરેલું છે. પરંતુ એ કક્ષાએ પ્રભુ લાવીને પછી આપણને મેજમાંથી ભાગ આપે છે. અશુદ્ધ વ્યક્તિઓની, અશુદ્ધ લોકોની આગળ, અશુદ્ધ વ્યક્તિઓની આગળ એ પવિત્ર વસ્તુ નથી. સમજ પડી? તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેજમાંથી ભાગ લેવાના માટે આપણે છોકરા બનેલા હોવા જોઈએ. માટે યોહાનની સુવાર્તાના 1 અધ્યાય 12મી કલમ શું કહે છે? જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો અને જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. આપણે નહોતા, આપણે પારકા અને વિદેશી હતા, આપણને કોઈ લાગભાગ નહોતો એના દીકરા થવાનો, એના છોકરા થવાનો. પરંતુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા આપણને દેવના દીકરા થવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ નાની સૂની વાત નથી. સમજ પડી વાતમાં? તમને ખ્યાલ આવે છે? લોર્ડ્સ ટેબલમાં કોનો ભાગ છે? છોકરાઓને. છોકરાઓ કેવી રીતે થાય છે? આપણે એના દીકરાઓ કેવી રીતે બનીએ છીએ? કેવી રીતે? હમણાં તો મેં કીધું કેવી રીતે દીકરાઓ બનીએ છીએ. હા, વિશ્વાસ કરવા દ્વારા, એને સ્વીકારવા દ્વારા. વાંચો ને પહેલું યોહાન 1:12 વાંચો. વાંચો, ઝડપથી વાંચો. હા, તેટલાને તેણે દેવના છોકરા. શું આપણે દેવના છોકરા બન્યા? તો આપણને મેજમાંથી ભાગ છે. માટે જ્યારે મેજની પાસે આવીએ છીએ ત્યારે એ આપણે સમજીએ છીએ કેટલી પ્રેસિયસ એ મેજ છે કે આપણને તેના સંતાન બનાવ્યા તેણે. તો જ આપણને મેજમાંથી ભાગ છે. સમજાવી પડે મારી વાત? ખ્યાલ આવે છે? કૂતરાઓને નહીં, છોકરાઓની મેજ છે. એની આસપાસ છોકરાઓ બેઠા છે. જો આપણે એના છોકરા નથી તો એની મેજમાં આપણને ભાગ નથી. રોમીઓનો પત્ર, તેનો 9મો અધ્યાય. રોમી 9 ચોથી કલમ. તેઓ ઇઝરાયેલી છે અને દત્તક પુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્ત્ર દાન, ભજન ક્રિયા,
આ બધું કોનું છે? ઇસરાયેલી લોકોનું છે, કે જો દેહથી ઇસરાયેલી છે. બરાબર? આ તમે શરૂઆતથી વાંચજો, મેં સમય નથી એટલે હું બધું નથી કહેતો. 3-3 કલમ કે મારા ભાઈઓ બદલે દેહ સંબંધી તેઓ મારા સગાવાલા સ્થાપિત થઈને ખ્રિસ્ત કરતા એવું થાવ નહીં. અચ્છા, 6 કલમ. પણ દેવની વાત જાણે કે વ્યર્થ ગઈ હોય એમ નથી, કેમ કે જેઓ ઇઝરાયેલના વંશજો છે તેઓ સર્વ ઇઝરાયેલી નથી. તેમજ તેઓ ઇબ્રાહીમના વંશજો છે, તેથી તેઓ સર્વ તેના છોકરા છે એમ પણ નથી. પણ લખેલું છે કે 8મી કલમ, એટલે જેઓ દેહના છોકરા છે જેઓ દેહના છોકરા છે તેઓ દેવના છોકરા છે. હા, એમ નહીં. પણ જેઓ વચનના છોકરા છે તેઓ જ વંશ. જેઓ વચનના છોકરા છે તેઓ વંશ છે. અચ્છા, હવે આવી જાઓ 25મી કલમ, 24 અને 25. એટલે આપણા પર જેઓને તેને કેવળ યહૂદીઓમાંથી નહીં હા. પણ વિદેશીઓમાંથી પણ તેડ્યા છે, હા. તેઓ પર પોતાના મહિમાની સંપત્તિ જણાવવાની તેની મરજી હતી. હા, આપણને શેમાંથી તેડવામાં આવ્યા છે? વિદેશીઓમાંથી. અચ્છા, હવે 26મી કલમ. અને જે ઠેકાણે તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે તમે મારા લોક નથી, હા. તે ઠેકાણે તેઓ જીવતા દેવના દીકરા કહેવાશે. આપણે એના લોક નહોતા, પણ આપણને જીવતા દીકરા, દેવના દીકરા કહેવામાં આવશે. કેમ એ બન્યું? કેવી રીતે બન્યું? ગલાતીઓનો પત્ર 3 અધ્યાય, ગલાતીઓનો પત્ર 3 અધ્યાય અને તેની 26મી કલમ. કેમ કે તમે બધા ખ્રિસ્ત પરના વિશ્વાસથી દેવના દીકરા છો. ખ્રિસ્ત પરના વિશ્વાસથી શું છે? આપણે દેવના દીકરા છે. અને સાથે સાથે દેવના દીકરા પણ છે, અને સાથે શું છે? 29મી કલમ પ્રમાણે, અને જો તમે ખ્રિસ્તના છો, હા, તો તમે ઇબ્રાહીમના સંતાન અને વચન પ્રમાણે વારસ પણ છો. હા, ઇબ્રાહીમના પણ સંતાન છે, માટે રાજ્યના દીકરા પણ છે અને દેવના દીકરા પણ છે. જો 7મી કલમમાં પણ એ જ વાત લખી છે, વાંચો 7મી કલમ. માટે તમારે એમ જાણવું કે હા, જેઓ વિશ્વાસ કરનારા છે તેઓ ઇબ્રાહીમના દીકરા છે. જો વિશ્વાસ કરનારા છે તેઓ ઇબ્રાહીમ. આખો પત્ર એના ઉપર લખેલો છે અને આખો અધ્યાય એના ઉપર લખેલો છે. તમે વાંચજો તમારા સમયમાં. આપણને દેવના દીકરા, ઇબ્રાહીમના સંતાન અને રાજ્યના દીકરા કહેવામાં આવ્યા છે. રાજ્યના દીકરાના બહુ બધા બેનિફિટ છે. કોઈ વાર પ્રભુની ઈચ્છા હશે હું તમને સાથે શેર કરીશ. પણ બહુ મોટો વિષય છે રાજ્યના દીકરાઓ. હમણાં નહીં કહું, પણ બહુ બધા લાભ છે. એક તમને કીધું, રાજ્યના દીકરાઓ નિયમની નીચે નથી. રાજ્યના દીકરાઓ પણ આ ગવર્મેન્ટ કે પૃથ્વીના કાયદાઓ કોઈ પણ લાગુ પડતા નથી. ડુ યુ નો ધેટ? ઇટ્સ અ મિસ્ટ્રી. ધોઝ હુ આર ધ સન્સ ઓફ ધ કિંગડમ, જેઓ દેવના રાજ્યના દીકરાઓ છે, તેઓને કોઈ કાયદાનો બાધ નડતો નથી. આ મારી વાત નથી, દેવના વચનમાં છે. તો પણ તેઓને ઠોકર નહીં ખવડાવવામાં આવે, માટે આપણે નિયમને અધીન થવું જોઈએ. આપણી પર કોઈ કાયદો લાગતો નથી રાજ્યના દીકરાઓ હોવાને કારણે. તો પણ તેઓને ઠોકર ના પડે માટે આપણે બધા નિયમ પાળવા જોઈએ, ગવર્મેન્ટના, સરકારના. સમજ પડી? અદ્ભુત વાત છે. પણ કોઈ વાર પ્રભુની ઈચ્છા છે તો હું તમને સમજાવીશ. બહુ અદ્ભુત વાત છે. એનીવે, તો દેવના દીકરા આપણને ઠરાવે, જેથી કરીને આપણને રોટલી મેજમાંથી આપણને ભાગ મળે. આ બીજું પ્રતિકાત્મક હતું, સિમ્બોલના રૂપમાં હતું. ત્રીજું છે ટેબલ of the king, 2 Samuel, બીજું સમુએલ 9મો અધ્યાય. ત્રીજી કલમથી વાંચો. બીજું સમુએલ 9, ત્રીજી કલમથી વાંચો. પૂછ્યું કે સાઉલના કુટુંબમાંનું હજી કોઈ નથી રહ્યું કે હું તેના પર દેવની કૃપા દેખાડું? હા, વાંચો. શિબાએ રાજાને કહ્યું, યોનાથાનનો એક દીકરો હજી છે, હા, તે પગે લંગડો છે. ચોથી કલમ. રાજાએ તેને પૂછ્યું, તે ક્યાં છે? હા, શિબાએ રાજાને કહ્યું કે જો તે લો દબારમાં આમ્મીએલના દીકરા માખીરના ઘરમાં છે. અચ્છા, હવે 7મી કલમ, 6ઠી કલમ વાંચો. સાઉલના દીકરા
મફીબોશેથે દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. દાઉદે કહ્યું, મફીબોશેથ. તેણે ઉત્તર આપ્યો, જો તારો ચાકર હાજર છે. હા, 7મી કલમ વાંચું છું. દાઉદે તેને કહ્યું, બિહીમા, કેમ કે તારો બાપ યોનાથનની ખાતર હું નક્કી તારા પર કૃપા રાખીશ, ને તારા દાદા સાઉલની સંબંધી જાગીર હું તને પાછી આપીશ, અને તું હંમેશા મારી મેજ પર ભોજન કરશે. તેણે નમસ્કાર કરીને કહ્યું કે તારો દાસ કોણ કે મારા સરખા મુવેલા કૂતરા ઉપર તું રહેમ નજર રાખે. પછી રાજાએ સાઉલના ચાકર સીબાને બોલાવીને તેને કહ્યું કે સાઉલને તથા તેના આખા કુટુંબને જે કંઈ હતું તે સર્વ તેના માલિક દીકરાને પાછું તારે આપવું. 10મી કલમ. અને તારે તથા તારા દીકરાઓને તારા ચાકોરે તરફથી જાગીર ખેડવી અને તેની ઉપજ લાવી તારા માલિકને ગુજરાન ચાલે, પણ તારા માલિકનો દીકરો મફીબોશેથ તો હંમેશા મારી મેજ પર ભોજન કરશે. અચ્છા, 11મી કલમનો પાછલો ભાગ. તે પ્રમાણે તારો દાસ વસશે. રાજાએ કહ્યું, મફીબોશેથ તો રાજાના એક દીકરાની પેઠે, આ બધા શબ્દો પર ધ્યાન રાખજો, મફીબોશેથ તો રાજાના એક દીકરાની પેઠે મારી મેજ પર જમશે. 13મી કલમ. એમ મફીબોશેથ યરૂશલેમમાં રહ્યો, કેમ કે તે હંમેશા રાજાની મેજ પર જમતો હતો અને તે બંને પગે લંગડો હતો. કોણ છે મફીબોશેથ? ખબર છે? મફીબોશેથ કોણ છે? યોનાથનનો દીકરો. કોનો છે? યોનાથન કોનો દીકરો હતો? સાઉલનો. સરસ. સાઉલનો દીકરો કોણ હતો? યોનાથન. અને યોનાથનનો દીકરો કોણ હતો? મફીબોશેથ. સાઉલ દાઉદનો કોણ હતો? દુશ્મન. શું કોણ હતો? હા, દુશ્મન હતો. એને મારી નાખવા માંગતો, એની પાછળ પડેલો હતો. પરંતુ યોનાથન કોણ હતો? દાઉદનો મિત્ર હતો. તે નહોતો ચાહતો કે દાઉદને મારા પિતા મારી નાખે. ઉલટાનું તો એવું ચાહતો હતો કે મને નહીં પણ દાઉદને રાજા બનાવવામાં આવે. એ સાઉલને પણ સમજાવતો કે દાઉદને પ્રભુએ ઠરાવ્યો છે, દાઉદને રાજા. પણ સાઉલ માનતો નહોતો. યોનાથન હંમેશા પોતાને પાછળ રાખતો અને દાઉદને આગળ કરતો. અને એણે એની સાથે કોલ કરાર કરેલા દાઉદની સાથે. કોણે? યોનાથને. કે જ્યારે તું રાજા બને ત્યારે તું મને, હું તારા પછી બીજા સ્ટેપ પર રહીશ, પહેલાં નહીં. જ્યારે તું રાજા બને તારા મારા કુટુંબને યાદ કરજે, મારા બાળકોને યાદ કરજે. એ જ વસ્તુ અહીંયા લખી છે. સાઉલ મરી ગયો, યોનાથન પણ મરી ગયો. તારે શું થયું? દાઉદે સીબાને, જે એનો ચાકર હતો, એને બોલાવીને પૂછ્યું, શું સાઉલના ઘરમાં કોઈ જીવતું છે કે હું તેની ઉપર કૃપા દેખાડું, એના પર મહેરબાની બતાવું? તારે એણે કહ્યું એક જણ જીવે છે. કોણ છે એનું નામ? મફીબોશેથ, યોનાથનનો દીકરો. એક જ દીકરો હતો, એ બચેલો, બાકી બધા મરી ગયા. હવે બંને પગે શું હતો? તે લંગડો હતો. શું હતો? હા, બંને પગ હતા, બિચારાના પગ નહોતા. તો પણ એને બોલાવી મંગાવે છે. અને શું કરે છે? એની જાગીર એને પાછી આપે છે, એની સંપત્તિ, એની સર્વ વસ્તુઓ તેને પાછી આપે છે. અને શું કહે છે? મફીબોશેથ, તું જીવે ત્યાં સુધી તું મારી સાથે મારી મેજ ઉપર મારી સાથે જમશ. ધ ટેબલ ઓફ ધ કિંગ. કોની આ મેજ છે? રાજાની મેજ છે. કોની? રાજાની મેજ. આ પણ એક પ્રકાશ પ્રભુ આપે છે સિમ્બોલના રૂપમાં. યાદ રાખીએ, એ મેજ કે જે આપણી મધ્યમાં મંડળીમાં પ્રભુએ મૂકી છે, એ ન કેવળ લોર્ડ્સ ટેબલ છે, બટ ધ ટેબલ ઓફ કિંગ, રાજાની મેજ છે. ત્યાં મિષ્ટાન મૂકવામાં આવેલું છે, ત્યાં ભોજન તૈયાર મૂકવામાં આવેલું છે, જે સનાતન કાળના માટે તૈયારને સ્થિર કરેલું છે તે ત્યાં મૂકવામાં આવેલું છે. પણ આપણી યોગ્યતા નહોતી માટે સીબાનો જે મફીબોશેથ શું કહે છે? હું કોણ છું? શું કહે છે? 8મી કલમ વાંચો. તેણે નમસ્કાર કરીને કહ્યું, કયું? તારો દાસ કોણ કે મારા સરખા મુવેલા કૂતરા પર તું રહેમ નજર રાખે? આપણે એક જોઈ ગયા, કૂતરાને એમાં ભાગ નથી. અહીંયા એક સ્ટેપ આગળ આવીને એમ કહે છે મરેલા કૂતરા. શું કહે છે? મરેલા કૂતરા જેવો હું છું, મને એમાં કેવી રીતે ભાગ હોય? હાઉ હમ્બલ હી ઇઝ. કેવો નમ્ર થયો. ખરેખર વાલાઓ, આપણને મેજમાં કોઈ ભાગ નહીં મળે. સમજ પડી છે? એ જે બોડી જે છે ને, એમાં આપણો ભાગ જ નથી. કેમ નથી? આપણે પારકા અને વિદેશી છે. આપણે ઇસરાયેલના પ્રજાપણાના હક વગરના છે. એ આપણો દેવ જ નહોતો. સમજ પડી? આપણા આશા વગરના, શાંતિ વગરના, જીવન વગરના કોઈ રીતે આપણને એમાં ભાગ નથી. પણ દેવે કૃપા કરી, એના દીકરાને મોકલ્યો. એ તૂર અને સિદોનની એમ સીમામાં આવીને ફર્યો, જેથી કરીને જે નીચેના કકડા પણ નહીં,
આપણને ઉપર ભાગ પ્રભુ આપે. મેજની નીચેના કકડા આપણને એના એ યોગ્ય હતા આપણે, પણ આપણને ક્યાં ભાગ આપ્યો? મેજમાં ભાગ આપ્યો. મેજ શું છે? ખ્રિસ્તના તૈયાર કરેલા વાના છે. શું છે મેજ? ખ્રિસ્તના તૈયાર કરેલા વાના છે, એમાં આપણને ભાગ પ્રભુએ આપ્યો છે. હાઉ પ્રેશિયસ વી આર, ઇઝ ધેટ? છે કે નહીં? કેટલું મૂલ્યવાન છે આપણે? શું છે આપણે? કોણ છે? શું કીધું પછી અહીંયા આગળ 11મી કલમના મફીબોશેત તો રાજાના એક દીકરાની પેટે મેજ પર જમશે. દીકરાઓને ભાગ છે, સમજ પડી ને? રાજાની મેજ પર કોણ બેસતા હતા? રાજાના દીકરાઓ, બીજાને નહીં. પણ મફીબોશેત બંને પગે લંગડો. આપણી કોઈ યોગ્યતા નહીં. આપણા પર બહુ બધા મેસેજીસ છે, પણ મારી પાસે સમય નથી આ બધું તમને કહું. આપણે એવી સ્થિતિમાં આપણને મેજમાંથી પ્રભુએ ભાગ આપ્યો છે. જોઈ લો, થોડોક પ્રકાશ જોઈ લો. એફએસીનો પત્ર, 2 અધ્યાય, એફએસી 2, 11, 12, 13 વાંચો, ઝડપથી વાંચી જાઓ. એફએસી 2, 11, 12, 13. એ માટે યાદ રાખો કે યાદ રાખો, તમે પહેલા દેહ સંબંધી વિદેશી હતા. હા, આપણે વિદેશી હતા. અને દેહ સંબંધી હાથે કરેલી સુન્નતવાળા તમને બેસુન્નતી હા, કહેતા. બે સુન્નતી, અશુદ્ધ. આજે બી ઇઝરાયેલ લોકો વિદેશીઓને ડોગ્સ જ કહે છે, જો તમને ખ્યાલ ખબર નહીં હોય તો. ડોગ્સ એન્ડ સ્વાઇન એમ જ કહે છે. એ આપણે હતા. એ સુન્નતી, બે સુન્નતીઓને અશુદ્ધ કહેતા. અચ્છા, પછી તે સમયે તમે ખ્રિસ્ત રહિત, હા, ખ્રિસ્ત રહિત, ઇઝરાયેલના પ્રજાપણાના હક વગરના, હા, હક વગરના, તથા આપેલા વચનના કરારથી પારકા, હા, વચનથી પારકા, જગતમાં આશા રહિત, આશા રહિત. તથા દેવ વગરના, ધીસ ઇઝ અવર સિચ્યુએશન. આવા આપણે હતા. પછી એવા હતા. પણ તમે જેઓ પહેલા દૂર હતા, દૂર હતા, તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે પાસે છો. આવ્યા. 14મી કલમ. કેમ કે તે આપણું સમાધાન છે. હા, તેણે બંનેનું એક કર્યું, હા, અને આપણી વચ્ચેની આડી ભીત પાડી આછી નાખી. આડી ભીત પાડી નાખી. સલાહ કરીને પોતાનામાં તે બેનું એક નવું માણસ કરવાને, કરવાને હા. અને વધસ્તંભ ઉપર વેરને મારી નાખીને એ દ્વારા એક શરીરમાં દેવની સાથે બંનેનું સમાધાન કરવાને. બસ આટલી વાત. હવે ઘણી વાર છે ને, ઘણા લોકો મિસ ઇન્ટરપ્રિટેશન કરે છે. બહુ બધી જગ્યાએ મેં જોયું. એ લોકો એમ કહે છે કે દેવની અને માણસની વચ્ચેની ભીત પાડી નાખી અને દેવની સાથે સમાધાન થયું. ઠીક છે, એ વાત સાચી છે, પણ અહીંયા એ સંદર્ભમાં નથી લખ્યું. અહીંયા શું લખ્યું છે? બંનેની વચ્ચેની આડી ભીત પાડી નાખી. કોની વચ્ચેની ભીત છે? ઇઝરાયેલ અને વિદેશી. કોની વચ્ચેની ભીત છે? ઇઝરાયેલ અને વિદેશી. એ વચ્ચે ભેદ હતી, તે શું કરી છે? પાડી નાખી. જો ફરી વાંચું એ કલમ. કેમ કે આપણું સમાધાન છે, તેણે બંનેનું એક કર્યું. કોનું એક કર્યું? ઇઝરાયેલનું અને વિદેશીઓનું. અને આપણી વચ્ચેની આડી ભીત પાડી નાખી અને સલાહ કરાવીને પોતાનામાં એટલે ખ્રિસ્તમાં બંને એક માણસ કરવાને. બંને એટલે કોણ? વિદેશીને ઇઝરાયેલી. એક માણસ બનાવ્યું, એક બોડી. જે ટેબલ પર છે શરીર, જે ટેબલ પર જે શરીર છે, રોટલી છે, તો શું છે? વિદેશીની યહૂદી એક. તે ત્યાં બતાવે છે. અચ્છા, તેઓનું સલાહ કરીને એક કરાવવાને. 16મી કલમ. વધસ્તંભ ઉપર વેરને મારી નાખીને. એ બંનેની વચ્ચે વેર હતું. કોની વચ્ચે વેર હતું? યહૂદીને વિદેશીની વચ્ચે વેર હતું, એને દૂર કર્યું. એક શરીરમાં, ઇન બોડી, દેવની સાથે બંનેનું સમાધાન કરાવવાનું. કોનું સમાધાન? ખ્રિસ્તના શરીરમાં દેવની સાથે ઇઝરાયેલ અને યહૂદીઓનું ત્રણને રિકન્સિલિએશન કરાયું એના શરીરમાં. એ બતાવે છે જ્યારે રોટલી મૂકેલી છે. તો સમજ પડી? અનએક્સેપ્ટેબલ. આપણે સ્વીકાર્ય નહીં, માન્ય નહીં, ગ્રહણયોગ્ય નહીં. એના શરીરમાં લાવીને જોડી દીધા. જ્યાં ઓલરેડી કોણ હતા? પહેલાં ઇઝરાયેલી એ હતા. આપણને તેઓની સાથે જોડ્યા. એવું નહીં માનો કે તેઓને જોડ્યા, નહીં. એ તો હતા જ. એનું શરીર રાજ્યના છોકરાઓ હતા. સમજ પડે છે? કોણ હતા તેઓ? રાજ્યના છોકરાઓ હતા. આપણને તેઓની સાથે જોડ્યા. સ્વાઇન એન્ડ ડોગ્સ. ઇઝ ધેટ પ્રેસિયસ? શું આપણી દ્રષ્ટિમાં એ મૂલ્યવાન છે? પેલી સ્ત્રીની વાત જ્યારે હું વાંચું છું, મારા હૃદયમાં એટલો બધો આનંદ થાય છે. એ પોતાને એમ કહે છે કે એવું નથી કહેવા માંગતી કે હું તો અમે દીકરા થઈ કરી નાખ કે અમને બી એમાંથી ભાગ નહીં. અમે કૂતરા શ્વાન છે.
અમે તો કકડા લેવાના નીચે નીચે પડે છે તે લેવાના માટે યોગ્ય છે, પણ અમને ભાગ આપ, અમને ભાગ આપ. ધ ડિઝાયર ઓફ ધ લોર્ડ્સ ટેબલ આ હોવી જોઈએ આપણા મનમાં. જો આ ડિઝાયર તમારા ને મારા મનમાં નહીં હોય તો એ તમારી સીમમાં નહીં આવે. દેટ ઇઝ ધ મેસેજ ઓફ ટુડે. આજનો સંદેશો આ છે. સમજ પડી? એ તૂર અને સિદોનમાં ફર્યો બિકોઝ ઓફ ધ ડિઝાયર, જે ઈચ્છા હતી એ સ્ત્રીની કે અમે તો કકડા લેવાને પણ યોગ્ય નથી, પણ અમને તારી ઇમેજ આપ. શું એ ડિઝાયર છે તમારી? તો તમારી મધ્યમાં એના સમયમાં પ્રભુ ઇમેજ મૂકશે, અધરવાઇઝ નહીં. રાજ્યના દીકરાઓની ઇમેજ છે. પ્રભુની સ્તુતિ થાવ, આપણને એમાંથી પ્રભુએ ભાગ આપ્યો છે. તો મેસેજ તો સમય મારો પૂરો થઈ ગયો. ધ ટેબલ ઇન ધ વિલ્ડરનેસ, ધીસ ઇઝ અ ફોર્થ થોટ, જે ચોથો વિચાર જે છે, ટેબલ ઇન ધ વિલ્ડરનેસ, અરણ્યની અંદરની ઇમેજ. ધ ટેબલ બિફોર ધ એનિમી, મારા શત્રુના દેખતા તું મારે સારું મેજ તૈયાર કરે છે. ગીત શાસ્ત્ર 23, એ પાંચમો વિચાર છે. ધ ટેબલ ઓફ ધ વિક્ટરી, જયવંતની જે મેજ છે તે. ધ ટેબલ ફોર ધ ઇટર્નલ કિંગડમ, અનંતકાળમાં જે મેચ છે. આ ચાર વિચાર પ્રભુની ઈચ્છામાં એના સમયમાં નેક્સ્ટ ટાઈમ જોઈશું. હું આશા રાખું છું વધારે સમજાવાયું જો મારાથી નહીં હોય, પ્રભુનો આત્મા તમને સમજાવે, તમારા હૃદયમાં ઝીલ આપે, ઈચ્છા આપે, તત્પરતા આપે એ લોર્ડ્સ ટેબલની માટે. એની કિંમત આપણે સમજીએ. જેવો જેવો આમાંથી ભાગ લે છે તેઓ એની કિંમત અને એનું મૂલ્ય સમજીને એમાંથી ભાગ લે. અને જ્યારે જ્યારે એ પ્રમાણે લે છે ત્યારે ઉત્તર એનામાં આત્મિક રીતે વધતા એને સારું આપણે તૈયાર થતા જઈએ છીએ. પ્રાર્થના કરીએ. આપણામાંથી 2-3 ભાઈ પ્રાર્થના કરાવો. જેમ પ્રભુનો આત્મા દોરે તે. મારી ઈચ્છા છે નાની નાની પ્રાર્થના કરો, પણ બને એટલા ભાઈઓ પ્રાર્થના કરાવો, જેથી કરીને પ્રભુ તમારી ઈચ્છા જાણે કે તમે શું ચાહો છો.